મિત્રો અત્યારે અમે હવે મેનેજમેન્ટ જે ફ્રેશર રાખવાનું છે એના માટે જઈ રહ્યા છો. તમે કહો કે આ અમે સ્ટેજ નું ના બધું કરશે તો કરાવી દો કે ડીજે વાળો કે આ ખાવા વાળો જમવાનું કેવા જઈ રહ્યા છે. હા એક મોણસની વોટર તમે એક તો લીન એક નહીં ત્રણ ચાર ચાર માં કોમ વોટી દેવાનું હોય પછી એમાં. મિત્રો અત્યારે અમે છીએ હોસ્ટેલની અંદર અને બપોર પછી લેબ છે તો લેબની અંદર અમે બે એપ્રોન પહેરીને તૈયાર થઈ ગયા છે. તો મહેશભાઈને આપણે પૂછીશું કે બપોર પછી લેક્ચર હોય એટલે તમને કેવું લાગે છે અને લોડિંગ થોડુંક ઊંઘ જેવું લાગતું હોય થોડું જણાવો મિત્રોને. બપોર પછી મજા આવે એવું લાગે અમને. હા અને ઊંઘ જેવું તો ઊંઘવાના અમે આયા નથી એટલે કોલેજમાં અમે ભણવા આવ્યા છીએ એટલે ઊંઘ હવે ત્યાગીને અમે કોક નવું કરીશું ત્યારે અમે ફૂડમાં આગળ વધીશું. હા વાત સાચી છે. એટલે ઊંઘ નથી આવતી અમને ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી ને ખાવા નથી ભાવતું પછી ઈતા આ લો પેટી લે આ એપ્રોન અરે એપ્રોન નહીં શર્ટ કેમ દીપણ મેલ દે બસ ખુશ. તો હવે અમે જઈએ છીએ આપણે એપ્રોનનું પ્લાન્ટમાં જવાનું છે ને પ્લાન્ટની અંદર શેનું તેલ કાઢવાનું છે. પ્લાન્ટમાં સિંગ તેલ કાઢવાનું છે અને બતાવી પછી ક્યાં વાવવાનું છે અમને ખબર નથી. હા જોઈએ ચાલો. મનીષભાઈ હવે તમે કોઈ જણાવવા માંગો છો? હા હું જણાવવા માંગુ છું હા. કે અહીંયા સાહેબ નથી આયા અને અહીંયા ઘરવા જે છે ને હા ફેરી હોય પ્લાન્ટમાં કામ કરી રહ્યો છે. કામના કામ કરી રહ્યો છે અને એને અહીંયા હાઈ પેકેજિંગ પગાર આલે છે છતાં બરાબર, જવા બરાબર. માંગતો નથી. તો હવે આપણે તેલ પેકવાનું છે તો તેલ નીકાળવા જઈશું. તેલ નહીં કાઢવાનું હવે તો પ્લાન બદલાઈ અને જ્યુસ ભરવાની બોટલોનું ચાલુ કરો ભાઈ. બરાબર તો ભરી દઈએ ચલો. પૃથ્વી સાહેબ પણ અમારા હાજર છે. પૃથ્વી સાહેબ તમને પ્લાન્ટમાં કેવું લાગે છે? એક નંબર. સરસ ચલો. ગુંડ મારો ગુંડ મારો મારો ગુંડ મારો ગુંડ. સરસ સરસ. એ મંજા તો પી જા. હવે તમે કોઈ એક પણ તમે મારો બસ. અને સ્વાદ જેવો સ્વાદ જેવો હે સ્વાદ જેવો હે. એટલે એમ નહીં હવે જે પ્લાન્ટર બનાવે તો છે ને અનુભવ છે ને 3-4 લઈને આવો. તો હિતેશભાઈ તમને કેવું લાગ્યું પાયું એ તમને? આવ્યો ભાઈ એક નંબર ખોટું નહીં કહેવાય. હા ઉપર લગીને એટલે કે આપણે પીવા જઈએ ને એટલે એક વખત મસાલો નાખવો જરૂરી જરૂરી છે. ચિયો મસાલો ચાટ મસાલો ચો છે? ચાટી જ નાખો આઈડો ચાટ મસાલો. ચેક તો કરો. અહીંયા તમને ઓરેન્જ પીને કેવું લાગ્યું? ઓરેન્જ પીને કોઈ હા. લાગ્યું નહીં. અહીંયા ઓરેન્જ બરાબર કોઈ છે નહીં કેમિકલ નોકલો ભાઈ હા થોડું પાણી જેવું લાગે છે અને એકલો પાણીમાં કશું એટલે આ બોટલ તમે તમે ભરવા છો વાળા છો અહીંયા? લાગે લાગે બરાબર. બરોબર. લાલ ને અમારી હિતેશલાલ અને અહીંયા ચિરાગ અલા ચિરાગ છે. અરે તો આપણે અહીંયા અમારી જે પેકિંગ થઈ ગઈ હતી કોલ્ડ સ્ટોરેજની બોટલો હવે મૂકવા આવ્યા છે. તો જય માતાજી મિત્રો. તમે ચાવી તો લેતા હોય પેલો શોપ દબાય ખુલી જાય. લાઈટ નહીં પેલું ઉપરથી બેન્ડ ખોલ. અરે ઈ આખું તો ખુલે છે. હા દબાય દબાય ઉપર થી દબાય પેલું લ્યા. બહુ મોટો છે બહુ કે બહુ ક્રિશ. જોર કરી લોક હે લોક. તો અમારો પ્લાન્ટ તો બહુ મોટો છે તમે જોઈ શકો છો. અને હિતેશભાઈ આપણે અહીંયા 7 સેલ્સિયસ ની અંદર આ અંદર સ્ટોરેજ થાય છે હા અને આપણે જોઈશું કે તમને અમે ખોલીને બતાવીશું. હા ચાવી લેવા ગયો છે ભાઈ આવે છે. અને આપણે કોલ્ડ ડ્રિંક્સ તમે જાતે બનાવી છે હા અમે જાતે બનાવી છે ને એટલે કોલેજમાં ભણવાની સાથે સાથે તમે પણ આ પણ કરી રહ્યા છો ધંધો? કરીએ છીએ અમે ધંધો. બરાબર. તો ચેલો પગાર રાખેલો છે તમારો? અમારો પગાર 25,400 રૂપિયા. સરસ સરસ. તો તમે મિત્રોને કોઈ જણાવવા માંગો છો કે હવે તમે આ કોલેજની અંદર આવો અને હવે મિત્રોની અંદર જણાવીશું આ બે મિત્રોને કે ભાઈ તમે પણ આવી રીતે જોડાઓ મારી સાથે અને 25,000 કમાવો મહિને. હા હા સરસ સરસ. તો અહીંયા તમે કઈ પ્રોડક્ટનું કામકાજ ચાલુ કરી રહ્યા છો? હાલ બેરીનું પ્રોડક્ટ હા તો પ્રીત બિલકુલ બધા અહીંયા જોડાયેલા છે અને આની અંદર આપણે બ્લુબેરી ઠંડા પાણી ચાલુ છે. હા
અને હવે બોટલોનું કામકાજ ચાલુ છે, હવે ધોવાનું કામ હતું પતી ગયું છે. અને હિતેશભાઈ હવે તમે કોઈ જણાવવા માંગો છો થોડું ઘણું? જણાવવા માંગુ છું કે આ બોટલો ખાલી પડી છે, હા. અહીંયા અમે ભરીને આગળ જવા દઈશું હમ. અને આગળ ભાઈ કોલ્ડ સ્ટોરેજ માં જશે અને કોલ્ડ સ્ટોરેજ માંથી પબ્લિક પૃથ્વી તમે કોઈ જણાવવા માંગો? જ્યારે પબ્લિક માં જશે ને એ સમયે બરાબર. હા, સરસ એની સરસ. અંદર એક બોટલ 10 રૂપિયાની છે અને જેને વિદ્યાર્થીને લેવી હોય એ લઈ શકે છે. એટલે ફ્રીમાં વિદ્યાર્થી માટે તો ફ્રી જ છે ને? હા, સરસ.